ભાઈ પ્રશ્ન એવો આવી શકે ભાઈ મેઘધનુષ થવા પાછળનું કારણ શું? વૈજ્ઞાનિક કારણ આપો. 3 માર્ક્સનો પૂછાય તો શું કરવાનું? તો જુઓ, એકદમ પહેલા તો તમે કોન્સેપ્ટ સમજી લો. કોન્સેપ્ટ સમજેલા હશો ને તો તમે આરામથી 3 માંથી 3 માર્ક્સ મેળવી શકશો. બરાબર. હવે આ જોઈ લો, તમારું ભાઈ કુદરતી મેઘધનુષ આવું કંઈક દેખાય છે. બરાબર, 7 રંગો વાળું. પણ આ થવા પાછળનું કારણ શું? તો પહેલા આપણે સમજી લઈએ. જુઓ, વરસાદ પડી ગયો છે, પછી હું ઘરની બહાર નીકળ્યો છું. સૂર્ય મારી પાછળ છે, એક્ઝેક્ટ પાછળ, એટલે કે હું આમ ઊભો છું, મારી પીઠ પાછળ સૂર્ય છે. ત્યારે વાતાવરણમાં પાણીના ટીપા તો હોવાના જ છે. એ પાણીના ટીપા ઉપર સૂર્યપ્રકાશ પડે, એની અંદર 3 ક્રિયાઓ થાય, 3 પ્રક્રિયાઓ થાય. કઈ કઈ? તો કે એની અંદર વક્રીભવન થાય, વિભાજન થાય અને પરાવર્તન થાય. આ પ્રકાશનું 3 વસ્તુઓ થાય. પછી પ્રકાશ અથડાઈને પછી મારી આંખમાં આવે ત્યારે મને મેઘધનુષ રચાયેલું દેખાય. શું દેખાય? મેઘધનુષ રચાયેલું દેખાય. આ જ વસ્તુ આપણે અંદર જોવાની છે. આ મેઘધનુષ તો તમે જોયું. હવે આ મેં કોન્સેપ્ટ તમને જે કીધો એ જ વસ્તુ આપણે આગળ એક એક વસ્તુઓ સમજવાની. તો દેખો, મેઘધનુષ છે શું પહેલા તો એ જોઈ લો. મેઘધનુષ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતો પ્રાકૃતિક વર્ણપટ છે. પ્રાકૃતિક એટલે શું થાય ખબર તમને? કુદરતી. વર્ણ એટલે શું થાય? રંગ. વર્ણ એટલે શું થાય? રંગ. અને પટ એટલે શું થાય? પટ્ટો. પટ એટલે શું થાય? પટ્ટો. તો કે કુદરતી કલરનો પટ્ટો જે દેખાય ને અલગ અલગ રંગોનો, 7 રંગનો, એને શું કહેવાય? મેઘધનુષ કહેવાય. અંગ્રેજીમાં એને રેમ્બો કહેવાય. બરાબર. હવે તે વાતાવરણમાં રહેલા પાણીના સૂક્ષ્મ બુંદા વડે સૂર્યપ્રકાશના વિભાજનથી થાય. આ મેં જે બોલ્યું એ જ લખેલું છે. તમે ફોટો પાડ લો ફટાફટ. હવે આગળ જો, પાણીનું જે ટીપું હોય ને એ નાના પ્રિઝમ તરીકે વર્તે. પ્રિઝમ તરીકે વર્તે. પ્રિઝમ તમે જોયેલું છે? આ રીતનો પ્રિઝમ હોય. બરાબર. પ્રિઝમની અંદર જ્યારે લાઇટ પડે ને ત્યારે આવી રીતે અલગ અલગ કલરો છૂટા પડે. સેમ એ જ વસ્તુ આપણે શેમાં થાય છે? પાણીના ટીપાની અંદર થાય. આ પાણીનું ટીપું મેં મોટું કરીને બતાવેલું છે. જ્યારે સૂર્યપ્રકાશ પડે ત્યારે એની અંદર વક્રીભવન થાય, વિભાજન થાય, પરાવર્તન થાય અને અથડાઈને પછી પાછું વક્રીભવન થાય. પછી અહીંયા આગળ જે માણસ ઉભેલો હોય ને એની આંખમાં ભાઈ આગળ મેઘધનુષ રચાયેલું દેખાય. બરાબર. હવે જોઈએ, મેં તમને કીધું એમ મેઘધનુષનું નિર્માણ તો દેખો 3 તબક્કામાં વહેંચાયેલું. મેં કીધી એમ વક્રીભવન થાય, આંતરિક પરાવર્તન થાય અને પાછું છેલ્લે પાછું શું થાય? વક્રીભવન. હવે વક્રીભવન પછી જોડે જોડે વિભાજન થાય છે એ જોઈશું આપણે અંદર. જોઈ લો, અહીં આગળ સૂર્યપ્રકાશ આવે છે. આ મોટું ઝૂમ કરીને બતાવ્યું બિલોરી કાચ લઈને. બરાબર. ત્યારે એની અંદર શું થાય છે? વક્રીભવન અને વિભાજન જોડે જોડે થાય છે. શું થાય છે? વક્રીભવન. એટલે દેખો, વક્રીભવન એટલે શું સમજી લો. પ્રકાશનું વાંકા વળવાની ક્રિયા. જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે થોડોક વાંકો વળે છે, એટલે એનો ખૂણો થોડોક બદલાય છે. આમ સીધો સીધો આવતો હોય, માની લો કે અહીંથી પ્રકાશ સીધો સીધો આમ આવે છે, તો આમ થોડોક આમ વળ્યો અથવા થોડોક આમ વળ્યો, તો આ વાંકા વળવાની ક્રિયાને શું કહેવાય? વક્રીભવન કહેવાય. આ વક્રીભવનની જોડે જોડે શું થાય છે? પાછું વિભાજન. વિભાજન એટલે એકમાંથી 2, 4, 5, 6 છૂટા છૂટા પડે છે અલગ અલગ કિરણો. તો આને શું કહેવાય? વિભાજન કહેવાય. બરાબર. અને અહીં શ્વેત પ્રકાશનું 7 તેના ઘટક રંગોમાં વિભાજન થાય. એટલે જે ધોળો કલર હોય ને 7 રંગોથી બનેલો હોય. કયા કયા? તો કે જાની, વાલી, પીનારા. બરાબર. 7 અલગ અલગ કલરોથી બનાવે. જાંબલી, લીલો, પીળો, ભૂરો, વાદળી. બરાબર. આ બધા કલરો હોય. હવે જુઓ, 3 તબક્કા કીધા. એમાં પહેલો તબક્કો તો જોઈ લીધો આપણે. હવે બીજો તબક્કો, આંતરિક પરાવર્તન. પરાવર્તન એટલે શું? માની લો કે મારા હાથમાં એક બોલ છે. બરાબર. સામે દિવાલ છે. મેં આમ કરીને મારું તો અથડાઈને મારી સાઈડ આવશે, થોડુંક આ બાજુ જશે, પણ અથડાઈને પાછું આવશે ને, એ પાછા આવવાની ક્રિયાને શું કહેવાય? પરાવર્તન. દડો અથડાઈને આમ ફેંક્યો અને અથડાઈને પાછો આવ્યો તો એને શું કહેવાય? પરાવર્તન. હવે માની લો કે નાનકડું અમથું બોક્સ છે અથવા માની લો કે રૂમ છે, એની અંદર હું જમ્પિંગ દડી લઉં અને આમ કરીને નાખું અને અથડાઈને આમ જાય, પાછી જાય, આમ જાય, પાછી જાય, તો એને શું કહેવાય? ભાઈ અંદર ને અંદર એનું પરાવર્તન થયું એટલે એને શું કહેવાય? આંતરિક પરાવર્તન. શું કહેવાય? આંતરિક પરાવર્તન. બરાબર. પ્રકાશનું કિરણ બુંદ પાછળની સપાટી પર અથડાય પ્રકાશનું આંતરિક પરાવર્તન થાય, જેના કારણે પ્રકાશના બુંદની અંદર જ પાછો ફરે છે. એટલે કે ભાઈ અથડાઈને આમ ગયું પછી અહીંથી આમ પાછું ફર્યું ને, આને શું કહેવાય? આંતરિક પરાવર્તન કહેવાય. ખબર પડી? હવે નેક્સ્ટ સ્ટેપ જો, ત્રીજો તબક્કો. હવે અહીંથી અથડાઈને અહીં લગીને તો આવી ગયું. બરાબર. આપણા પક્કાભાઈ પહેલા અહીંથી ગયા, એનું વક્રીભવન અને વિભાજન થઈ ગયું. એટલે વિભાજન એટલે ભાગલા પડી ગયા. તમારા ઘરમાં વિભાજન થાય છે ઘણી બધી વસ્તુઓનું. અને એના પછી શું થયું? પરાવર્તન થયું. અને છેલ્લે પાછું શું થયું? એનું વક્રીભવન. વક્રીભવન એટલે થોડોક વાંકો વળી આમ આવ્યો. અને પછી શું થાય? વિવિધ રંગો દેખાય છે. અવલોકનકારની આંખમાં વિવિધ રંગો દેખાય. અવલોકનકાર એટલે જોનારો. મારા ટ્યુશનમાં એક છોરો છે ભાઈ, એને વરસાદ પડી ગયા પછી આવું દેખાયેલું મેઘધનુષ. એટલે મને પૂછવા આવ્યો, સાહેબ વરસાદ પડ્યો પછી છે ને આમ બહાર ઉભો તો મને રેમ્બો દેખાયેલો.
તે રેમ્બો દેખાય ને પછી મારે એને સમજાવવું પડે ભાઈ મેઘધનુષ આને કહેવાય ભાઈ આવી રીતે રચાય છે. તો જુઓ આ રહ્યો અમારો ભાઈ છોકરો જે નામ છે વૃષભ ટ્યુશન વાળો એ બહુ હોશિયાર છે. આમ તો એને દેખાય ને એટલે એને પ્રશ્ન થાય ને એટલે પૂછી જ લે ભાઈ સાહેબ આવું થવા પાછળનું કારણ શું, પણ બહુ નવું નવું પાછું લેતા આવે એમ કે આપણે જ ખુદ વિચારવાનું આવે ભાઈ આવું હોઈ શકે એમ. તો દેખો એને અહીંયા આગળ સૂર્યપ્રકાશ એની પીઠ પાછળ છે બરાબર, અહીંથી આમ આવ્યું પછી શું કહેવાય પાણીના ટીપાની અંદર સૂર્યપ્રકાશ પડ્યો, પછી એની અંદર વક્રીભવન વિભાજન એટલે આંતરિક પરાવર્તન પાછું વક્રીભવન થયું ત્યારે મેઘધનુષ એની આંખમાં દેખાયું. હવે આ તો થયું ભાઈ કુદરતી મેઘધનુષ બરાબર, પણ કૃત્રિમ મેઘધનુષ કેવું હોય તો જુઓ જ્યારે આપણે સૂર્યપ્રકાશ આવતો હોય બરાબર ત્યારે આપણે પીઠ પાછળ આપણી પીઠ પાછળ જ છે. હવે અહીં આગળ પડે ને ત્યારે દેખાય, આની અંદર દેખાય ને આની અંદર પણ દેખાય. વરસાદમાં એકલું નહીં, આ કુદરતી જ છે, કૃત્રિમ નથી. ઓકે, આની અંદર પણ આપણને એવું દેખાય, આ ફુવારાની અંદર પણ દેખાય કે અહીં આગળ ઘટક રંગોમાં છૂટો પડે વ્હાઈટ પ્રકાશ એટલે આપણને આની અંદર મેઘધનુષ દેખાય. પીઠ રાખીને ઊભા રહેવાનું હોય. ખબર પડી કે ના પડી? આ તો મોસ્ટ ટાઈમથી 3 માર્ક્સનો પ્રશ્ન. પહેલા શું થશે? વક્રીભવન અને વિભાજન જોડે જોડે થશે. એના પછી શું થશે? આંતરિક પરાવર્તન. આંતરિક પરાવર્તન પછી પાછું શું થશે? વક્રીભવન અને પછી અવલોકનકાર એટલે જે જોનારો છે એની આંખમાં 7 રંગો દેખાશે એટલે મેઘધનુષ રચાયેલું જોવા મળશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.